આપણી વોટ્સએપ કથા અત્યારે ખગોળ ભૂગોળનું વચનામૃત એના આધારે ચાલી રહી છે. ગઈકાલની કથામાં બ્રહ્મવેતા જે સદગ્રંથ તેને મૂર્ખ કહે છે. બ્રહ્મવેતા સાધુ અને સદગ્રંથ જે પોતાના મોક્ષ માટે ઉપાય નથી કરતા તેને મૂર્ખ કહે છે. એ વાત આવી ને આત્મઘાતી કહે છે. પાછો એને ફરીને માનવનો જન્મ મળતો નથી, મળે છે તો બહુ વિલંબ થાય છે. હવે આજની કથા જે છે ને એ જો તમને એમાં ઇન્ટરેસ્ટ નહીં હોય ને તો થોડીક કંટાળા જેવી લાગશે અને બહુ એટલે બહુ ડિટેલથી આ કથા છે. બહુ એકદમ માઇક્રો ડિટેલ. સદગ્રંથને અનુસારે એવું લખ્યું છે કે આપણા વર્ષ 666 ને માસ 8 જાય ત્યારે બ્રહ્માનો એક લવ થાય. અહીંયા લવ એટલે તમે પ્રેમ સમજતા નહીં. હા, મારે ચોખવટ કરવી પડે તમને પાછી. લવ એટલે એકદમ કિંચિત ભાગ. હવે તમને બતાવવું હોય ઉદાહરણ તરીકે તો તમારા ઘરમાં રસોડામાં રાઈ જીરું હોય, વઘાર માટે રાઈ જીરું, બરાબર. એમાં રાઈનો દાણો તમારે લેવાનો, એક જ દાણો લેવાનો. એમાંથી 2 ભાગ કરવાના, 2 ભાગ. એમાંથી એક ભાગને મૂકી દેવાનો, પછી એક ભાગ તમારા હાથમાં રાખવાનો. એમાંથી પાછી 2 ભાગ કરવાના. એમાંથી પાછી એક ભાગ મૂકી દેવાનો, એમાંથી પાછી એક ભાગ હોય, એમાંથી પાછી 2 ભાગ કરવાના. એમાંથી પાછો એક ભાગ મૂકી દેવાનો, એમાંથી એક ભાગ લેવાનો, એમાંથી પાછી 2 ભાગ કરવાના. આ તમને ખાલી ઉદાહરણ પૂરતું કીધું. આને કહેવાય લવ. લવ રાઈનો દાણો એને કહેવાય. કેટલામાં જોયું તમે? એમ આપણા વર્ષ 666 કેટલી પેઢી જાય કીધો? 20 વર્ષ એક પેઢી ગણોનો, 100 વર્ષમાં 5 પેઢી જાય. આ 600 છે, 650 30 પેઢી વહી જાય. બોલો. પાછા 66 બીજા, એ પાછી ગણ લેવાની 4 પેઢી. હા, 3 ગણો. તો એટલા વર્ષ અને પાછા માસ 8 ત્યારે બ્રહ્માનો એક લવ થાય છે. એવા 60 લવનું એક નિમિષ થાય. તે આપણા વર્ષ 40,000 જાય ત્યારે બ્રહ્માનું એક નિમિષ થાય. નિમિષ એટલે આંખનો આપણે મટકો મારે ને એને નિમિષ કહેવાય. હવે વિચાર કરો, મેં તમને કીધું ને પહેલાંથી, તમે ધ્યાન નહીં શકતો નકર કંટાળો. 40,000 વર્ષ આપણા જાય ત્યારે બ્રહ્માજી એક આંખનું આમ મટકું મારે, નિમિષ. આંખ પાપડ બંધ થાય ને ખુલે, તે આંખ કેવડી આંખ ને કેવડું મટકું. આપણા 40,000 વર્ષ વહી જાય. 40 વર્ષ નહીં, 40,000 વર્ષ વહી જાય. બોલો. ત્યારે બ્રહ્માનું બાપરે બાપ, બ્રહ્માજી બહુ મોટા. હજી સાંભળો, હજી આવશે, બહુ માઇક્રો આવશે. એવા 60 નિમિષનું એક પળ થાય. એવા 60 નિમિષ કરે એટલે આપણા કેટલા? 40,000, 60 વખત 40,000 વર્ષ જાય. 60 વખત 40,000 વર્ષ જાય. 40,000 એક ગયા, પાછા બીજા 40,000 ગયા, પાછા ત્રીજા 40,000 ગયા, પાછા 5માં 40,000 ગયા, પાછા 10માં 40,000 ગયા, પાછા 15માં 40,000 ગયા. એવા 60 નિમિષનું એક પળ થાય. હવે સાંભળજો. આ માનવ જન્મ ક્યારે મળે છે એની વાત છે. તે આપણા વર્ષ 24 લાખ જાય ત્યારે બ્રહ્માજીનું એક પળ થાય. પળ માત્ર, ન કે પળ માત્ર. એક પળ થાય. આપણા 24 લાખ વર્ષ જાય. એટલે જ આગળ કીધું કે માનવનો જન્મ ફરીને મળવો બહુ વિલંબ લાગે, વિલંબ. હજી તો હજી આવશે. તમે ધીરા રહ્યો, બાપલિયા ધીરા રહ્યો.
એવા 60 પળની એક ઘડી એટલે આપણી 24 મિનિટ. સાંભળો, બ્રહ્માનું એક પળ થાય એવા 24,60,000 વખત. 24,00,000 એક વખત, 2 વખત, 5 વખત, 25 વખત, 30 વખત, 40 વખત, 60 વખત થાય. બરાબર? ત્યારે એવા 60 પળની એક ઘડી થાય. બોલો, સમજાય? એ એક ઘડી થાય તે આપણા વર્ષ 14 કરોડ 14 કરોડ 40 લાખ જાય ત્યારે બ્રહ્માની એક ઘડી થાય છે. એવી 30 ઘડીનો એક દિવસ. આવી 30 ઘડી જાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય. 14 કરોડ અને 40 લાખ જાય ત્યારે આપણા 14 કરોડ વર્ષ માથે 40 લાખ જાય ત્યારે બ્રહ્માની એક ઘડી થાય છે. એવી 30 ઘડી જાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય. એટલે આપણા વર્ષ 4 અબજ 32 કરોડ 4 અબજ અને 32 કરોડ થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય છે. ફક્ત એક દિવસ. તે 4 જુગની બ્રહ્માનો એક દિવસ થાય. બરાબર? તે 4 જુગની એક ચોકડી એટલે કે 17,28,000 સતયુગ, 12,96,000 ત્રેતાયુગના, 8,64,000 દ્વાપર યુગના, 4,32,000 કળિયુગના. આમાં જો ક્રમ છે. જો કળિયુગના કેટલા? 4,32. બરાબર? 4 દુને 8, 32 દુને 64 એટલે એવા 8 64 એવા. બરાબર? હવે 64 એના પછી ડબલ કરો તો 64. મારું મગજ કામ નથી કરતું, જવા દો. 32,000 કળિયુગના. બરાબર? કેટલા? 4,32,000 કળિયુગના. હજી 32,000 ગયા નથી. ત્યાં તો આ જો દુનિયા ઉપર કેવું થાય છે. 32,000 કળિયુગના હજી ગયા નથી. હજી તો પારણિયામાં જ ઝૂલે છે. કળિયુગ પારણિયામાં ઝૂલે છે. એની મમ્મી ઝૂલાવે છે કળિયુગના. એ મોટો થાય તેથી તો જોવાય એવી થાય. ભલું કરે ભગવાન એનું અને ભલું કરે આપણું. કારણ કે આપણે તેથી નથી એટલે આપણે કંઈ જોવાનું છે નહીં. અને પાછળ જે જોવાની છે આપણે ભલે પેઢી એ બધા એના જવાય છે. એટલે એને માથા કાપશે, ભાંગશે એ. એટલે આપણે ભલું થયું ભગવાન કે આપણે એ જોવાનું નથી. 43,20,000 વર્ષ આપણા થાય ત્યારે એક ચોકડી થાય. એવી બ્રહ્માના એક દિવસમાં 1,000 ચોકડી યુગની થાય છે. તે બ્રહ્માના એક દિવસમાં 14 મનુ અને 14 ઇન્દ્ર તે તુલ્ય રાજ્ય કરીને નાશ પામે છે. ઓહો. મેં પહેલાંથી તમને કીધું તમે મગજ કામ નહીં કરે. એક મનુ ને એક ઇન્દ્ર આપણા વર્ષ, એક મનુ અને એક ઇન્દ્ર જાય ત્યારે આપણા વર્ષ કેટલા ખબર છે? 30 કરોડ 85,71,400 અને 28 ને તે ઉપરાંત મહિના 6 માસ ને ઉપર દિવસ 25 દિવસ ને ઘડી 42 ને પળ 51 નિમિષ 25 લવ 42 ને તે ઉપરાંત 12 લવનો 14મો ભાગ એટલું એક રહીને 14 ઇન્દ્ર થઈ જાય છે. તે બ્રહ્માના લવ નિમિષાદિક સર્વ દિવસમાં ઉપજીને નાશ થાય છે. તેનું નામ પ્રથમ નિત્ય પ્રલય કહેવાય છે. હે ભગવાન,
કાંઈ મગજ કામ કરે છે તમારું આમાં? મારું મગજ તો કામ કરતું નથી, પણ મેં તો તમને દી દીધું. આમાં શું કામ કરે મગજ? અને આને વિશે તમે કાંઈ મને પ્રશ્ન પૂછવો તો પૂછજો. જો તમારો પ્રશ્ન એવો જવાબ દઈશ, આવડશે તો જવાબ દઈશ. હા, પૂરેપૂરો આવડતો હશે તો. નહીં કે ભાઈ એમાં હું કહી દઉં કે મારું મગજ કામ નથી કરતો આમાં. હા હાશ, હજી આવે છે એવું. અબ વિચાર કરો. હવે આટલા બધા જાય પછી માણસનો જન્મ આવે, વિચાર કરો. હું તમને હાવ સાચું કહું ને, ખરેખર સાચું. અત્યારે સમય એવો આપણે પાસે છે, આપણા હાથમાં સમય છે. મોક્ષ સાધી લેવો ને, ભગવાનની આજ્ઞામાં રહી સર્વોપરી ઉપાસના જ્યાં સુધી તમારે નહીં થાય ને, મને બહુ એ લોકો એમ કહે છે કે બહુ ચિંતા કરે ને એનું આયુષ ઘટે છે કે, પણ મારી ચિંતા મને દુઃખ આપનારી ચિંતા નથી. હું ચિંતા કરું છું હરિભક્તોની. શું કામ? કે તમને જો સર્વોપરી ઉપાસના હાથમાં નહીં આવે ને, હા 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 હા, છેલ્લો જન્મ થવામાં વિલંબ થઈ જાય છે. હું અત્યારે થોડીક મારે આ 15 મિનિટ આમાં પૂરી કરું, પછી પાછો બેસી બદલે છે ને એટલે બીજો વિષય લેવો, એટલે બીજી કથામાં. એટલે હું થોડીક તમારે વાત કરી દઉં. 4-5 મિનિટ છે ત્યાં. જો વચનામૃતના આધારે કહીએ ને, અને એક વચનામૃતનો આધાર અને સ્વામિનારાયણ મંત્ર, આ બે ઉપર આજે આપણા સત્સંગની અંદર કેટલા ફાંટા પડેલા છે. કેટલા ફાંટા સમજ્યા ને તમે? બધાને વચનામૃતના પ્રમાણો મળી દેશે. હા, આ સેવકની ઉપાસના એવી છે, એક અને માત્ર એક સ્વામિનારાયણ ભગવાન. બરાબર? આપણા માટે આ એક જ અવતારો હોય, દેવો હોય, એને નમન કરો, વંદન કરો, બસ. નિંદા ટીકા કોઈને નથી કરતા, આપણે કરી નથી, કરવાની પણ નથી. પણ આપણે એકને વિશે જ આપણો પ્રેમનો પ્રવાહ, બસ એક જ વિશે, એક જ. બરાબર? અને અમુક લોકો એવું કહે છે કે બધાય અવતારો જુદા જુદા નથી, એક જ છે, એવું કહે છે. એટલે આપણે એ બાબતમાં સંમત નથી. ને આ જે લોકો વાત કહે છે ને એને આગળ શિક્ષાપત્રી અને વચનામૃતના પ્રમાણો મળે છે, અને આપણે પણ વચનામૃતના અને શિક્ષાપત્રીના નંદ સંતોના પ્રમાણો મળે છે, એને ઋષિમુનિઓના પ્રમાણ મળે છે, વ્યાસજીના પ્રમાણ મળે છે, આપણે નંદ સંતોના પ્રમાણ મળે છે, અને સ્વામિનારાયણ ભગવાનના આપણે બીજા કોઈના પ્રમાણ જતા નથી. સમજ્યા તમે? અને મહાજનો એન ગતસ્પંથા. હા, અમારા વડવા ગુરુ ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, રઘુવીરજી મહારાજ, આ ક્યાંક ક્યાંક ઉત્કૃષ્ટ વચન બોલ્યા છે ને, એને અમે કેચઅપ કરી લીધા છે. ઉત્કૃષ્ટ વચનને, હા, એને અમે પકડી લીધા છે, અને એને આધારે અમે ચાલીએ છીએ. ગુણાતીતાનંદ સ્વામી, ઓહો હો, સ્વામિનારાયણ ભગવાનને ઓળખવાને એવું જે જ્ઞાન છે ને, એ જ્ઞાન માર્ગના આચાર્ય છે, આચાર્ય. હા, અત્યારે હું થોડીક એક ઉલ્લેખ કરીશ, થોડોક ઉલ્લેખ. કોઈને પસંદ હોય તો ભલે, ન હોય તો ભલે, મારે ઉલ્લેખ કરવો છે. કચ્છની અંદર એક મુક્તનો જન્મ થયો, પ્રગટ થયા. એનું નામ પડ્યું પછી અબજીભાઈ, પછી એને અબજી બાપા કહેતા. અને આ અક્ષરધામમાંથી આવેલા અનાદિ મુક્ત, જેને એમ કહેવાય કે ભગવાન સ્વામિનારાયણનું સંકલ્પ સ્વરૂપ, એને જે ઉપાસના બતાવીને મારા બાપ જોરદાર બતાવી. હા, લોકો એને સમજે ન સમજે, આપણે એની યાર કોઈ નિસ્બત નથી,
પણ એમને જે ઉપાસના બતાવી છે ને બધાએ કેટેગરી બધાએ બરાબર હા એને એમ કીધું ઈશ્વર કોટી, જીવ કોટી, ઈશ્વર કોટી, માયા કોટી, આ બધી ક્રમ જ નથી બોલતો હું, બ્રહ્મ કોટી, અક્ષર કોટી, બરાબર મુક્ત કોટી, આવી ઘણી બધી કોટી બતાવી છે. એ કે અમે જોઈને કહી શીખ્યા. લ્યો વિચાર કરો, અબજી બાપા એમ કહે છે અમે જોઈને કહીશી બધું કહે. હા અને અમને મહારાજ એટલા માટે જ મૂક્યા છે ઉપાસના સમજવા માટે. એટલે એને જે ઉપાસના બતાવે છે એની જોરદારથી અતિ જોરદાર બતાવી છે. એટલે સેવકને એમનો જે ઉપાસના માર્ગ, ગુણાતીતાનંદ સ્વામીનો ઉપાસના માર્ગ, નિષ્કુળાનંદ સ્વામીનો ઉપાસના માર્ગ અને ગોપાળાનંદ સ્વામી વગેરે, નિત્યાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, ગુરુજી મહારાજ, એને અમે સ્વીકાર્યો છે. એટલે આ ઉપાસના હાથમાં નહીં આવે ને ત્યાં સુધી છેલ્લો જન્મ એમાં વિલંબ થાય હો. હા મારે તમારી પાસે કાંઈ લેવું કે કાંઈ દેવું નથી, પણ મને એમ થાય કે ભગવાને આપને જે જ્ઞાન આપ્યું છે એ બીજાને જ્ઞાન આપીએ બસ. મારે તો વેચવાની વાત છે, વેચવાની બસ આટલી વાત છે. એટલે ભલા થાજો. ઉપાસનામાં અવતાર અવતારી બે અલગ છે, જુદા છે. આ અમારો મુખ્ય ધ્યેય છે. જય સ્વામિનારાયણ.